વડોદરા મહાનગરપાલિકાના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8, 9 અને 11ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ 8, 9 અને 11 વોર્ડના કાઉન્સિલરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર વડોદરા મહાનગરપાલિકા અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા સંયુક્ત ગ્રાન્ટમાંથી 72 સોસાયટીના વિકાસ કામોનું અંદાજિત 10.6 કરોડ રૂપિયાની કિંમત સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 6 વિકાસ કામોનું અંદાજિત 2.1 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત દશામા તળાવના બ્યુટિફિકેશન, નવી પાણીની ટાંકી, સંપ અને ગાર્ડનના નવીનીકરણ સહિતના કામો અંદાજિત 39.26 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાયા। મુખ્યત્વે આ કામો અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, શહેર ભાજપના કારોબારી સભ્યો અને વોર્ડ નંબર 8, 9, 11ના કાઉન્સિલરો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યક્રમ સયાજીગંજ વિધાનસભામાં સ્થાનિક વર્તમાન સમુદાયને લાભ પહોંચાડતા અને જીવન સ્તર સુધારવાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સોસાયટીઓમાં વિકાસના કામોના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખ્યો છે। અકોટા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને વિસ્તારના કોર્પોરેટરો, નાગરિકો અને સૌ ભેગા મળી અને આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે, જેમાં અંદાજિત 10 કરોડના ખર્ચે આરસીસી રોડ, પેવર બ્લોકના કામો છે અને આ વિસ્તારમાં જે વર્ષોથી પાણીની સમસ્યા રહી છે એમાં પાણીની ટાંકીની જે માગણી હતી એ પણ પૂર્ણ કરી અને એ ટાંકીનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ ગયું છે। આજે એનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ, તો એ 39 કરોડના ખર્ચે આ ટાંકીનું કામનો પણ શુભારંભ થઈ રહ્યો છે। એટલે આવનારા વર્ષોમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થશે અને આ જે રીતે કામો લીધા છે બધી સોસાયટીઓમાં રોડ, રસ્તા, ગટર, પાણી એ વિકાસના કામોનું આજે આ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। સયાજીગંજ વિધાનસભામાં એક સાથે આજે 72 સોસાયટીમાં આરસીસી રોડ, પાણીની લાઇન, ગટર લાઇન, પેવર બ્લોક, કોમન પ્લોટમાં પેવર બ્લોક, આવા અનેકવિધ કામોનું 72 સોસાયટીના 15,000 નાગરિકોને સ્પર્શતા કામોનું આજે એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેર માટે, સયાજીગંજ વિધાનસભા માટે આ વિક્રમનો દિવસ છે। જે કામ ઝોનની અંદર, પશ્ચિમ ઝોનની અંદર એક સાથે 8-10 કરોડના કામો આજ દિન સુધીનો ઇજારો થતો હતો, ત્યારે એક સાથે એક દિવસે 10 કરોડના કામો, 72 કામો અને સ્વર્ણિમના 6 કામો એમ કરીને ટોટલ 12 કરોડના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થતું હોય ત્યારે વડોદરા શહેર માટે પણ અને સયાજીગંજ વિધાનસભા માટે પણ આ વિક્રમી દિવસ છે। વિસ્તારના નાગરિકોને સુવિધા ઘર આંગણે આપવાનું જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે નેમ લીધી છે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે રીતે કામ કરી રહ્યા છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્ષમતાથી લોકો સુધી પહોંચ્યા છે। એના માટે હું તમામને અભિનંદન આપું છું। દશામા તળાવ, એની બાજુમાં પાણીની ટાંકી અને બીજી બાજુ ગાર્ડન, આ માગણી વર્ષોથી અહીંના વિસ્તારના નાગરિકોની હતી। વર્ષોથી આના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ વખત પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જેનું ખાતમુહૂર્ત થયું છે એ આ દશામા તળાવનું રીડેવલપમેન્ટ, પાણીની ટાંકી જે આ વિસ્તારના હજારો નાગરિકોનો પ્રશ્ન સોલ્વ કરવાની છે, પાણીના પ્રેશરની સમસ્યા દૂર કરવાની છે, જે વિસ્તારના નાગરિકો આજે બોરનું પાણી પીવે છે, જે છેવાડાના નાગરિક છે વિસ્તારમાં, એ તમામને આજે કોર્પોરેશનનું પાણી ભવિષ્યમાં મળવાનું છે, પ્રેશર સાથે મળવાનું છે। ત્યારે આનું પણ આખું આયોજન અને આજે જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કર્યું છે, કામનો આજથી અહીંયા શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 9, 8 અને 11ના સયાજીગંજ વિધાનસભાના નાગરિકો માટે આ ઐતિહાસિક દિવસ છે। આની સાથે જે રીતે અમારો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચ્યો છે લોકો સુધી, અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિકો અહીંયા ઉપસ્થિત થયા છે, આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આ ખરા અર્થની અંદર ચૂંટણી પહેલાનું રણસિંગુ ફૂંકાયું છે, ચૂંટણી પહેલાનો શંખનાદ થયો છે।